રાજકોટમાં ટિપ્પરવાન કોન્ટ્રાક્ટને લઈ લેટર બોમ્બ ભાજપના જ નેતાના લેટર બોમ્બથી આ વિવાદ વધ્યો છે। સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુનો ધડાકો 1100 કરોડના કોન્ટ્રાક્ટરને લઈ તેઓએ ગંભીર આરોપ લગાવ્યા છે। કરોડોના કોન્ટ્રાક્ટમાં મોટા પાયે સેટિંગ કર્યાનો આરોપ છે। મહાનગરપાલિકાને 800 કરોડનું નુકસાન થવાનો પણ ઉલ્લેખ કર્યો છે। રીટેન્ડરિંગ કરવા મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો। ટેન્ડર પ્રક્રિયા થશે તો મારી જવાબદારી નહીં। સંકલનની બેઠકમાં પણ ગેરહાજર હતા નિલેશ જલુ। કોંગ્રેસે પણ ટિપ્પરવાન કોન્ટ્રાક્ટની કોપી માંગી છે। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, આ કોન્ટ્રાક્ટને લઈ વિવાદ થયો છે, વિવાદ શું છે તે જણાવશો। ચોક્કસપણે ધ્રુવિસા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ માટે જે ટિપ્પર વાન છે ઘરે ઘરે કચરો ઉકરાવી રહી છે તેનો કોન્ટ્રાક્ટ છે તે આપવાની વાત છે તે સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચી હતી। 1100 કરોડ રૂપિયાનું આ ટેન્ડર હોવાની વિગત સામે આવી છે। જે રીતના આ ટેન્ડરની પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાંથી પૂર્ણ પણ થઈ ચૂકી છે ને તેની વચ્ચે સેનિટેશન ચેરમેન નિલેશ જલુ છે તેનો એક પત્ર છે તે કોર્પોરેશન કમિશનરને ઇન્વર્ટ કરાવેલો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને હાથ લાગ્યો છે। જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટિપ્પરવાન છે તે સમય ઝોનનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની દરખાસ્ત છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ ન કરવા બાબતે આ પત્ર છે તે લખવામાં આવ્યો છે। તેમાં મોટા પાયે કૌભાંડ આચરવાની શંકા છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ભાજપના જ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ જે કહી શકાય કે સેનિટેશન ચેરમેનના પત્રથી રાજકોટ મહાનગરપાલિકાનો ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે। જે રીતના સંકલન બેઠકની અંદર કોર્પોરેટર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને તેની વચ્ચે આ પત્ર વ્યવહાર પણ સામે આવ્યો છે કે જેમાં જે કંપની છે તેમના દ્વારા રિંગ કરીને આખું આ ટેન્ડરનો મોટો ભાવ છે ભરવામાં આવ્યાની વિગત આવી છે। પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જો આ ટેન્ડર પાસ કરવામાં આવશે તો મનપાને 800 કરોડ રૂપિયાનું નુકસાન થાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। છેલ્લી લીટીમાં નિલેશ જલુએ એવું પણ લખ્યું છે કે જો આ ટેન્ડર કરવામાં આવશે ને કાંઈ પણ ગડબડ થશે તો તેની જવાબદારી હું નથી સ્વીકારતો, તમારે તંત્ર અને સ્ટેન્ડિંગ કમિટીએ સ્વીકારવાનું રહેશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આગામી સમયની અંદર આ પત્રના કારણે રાજકારણ ગરમાય તો પણ નવાય નહીં। કારણ કે ગત રોજ જે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મળી હતી તેમાં પણ કોંગ્રેસે આ ટેન્ડરની પ્રક્રિયા કયા પ્રકારે ટેન્ડર રજૂ થયું છે, ટેન્ડરમાં શું ભાવો ભરવામાં આવ્યા છે તેની માહિતી માંગવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસે કહ્યું હતું કે અમને આ ટેન્ડરનો એક પણ લેટર કે તેમનું જે કામગીરી હોય છે તે આપવામાં નથી આવી। એટલે કંઈક ટેન્ડરની પ્રક્રિયાની અંદર ગોલમાલ છે ને તેની વચ્ચે ભાજપના જ કોર્પોરેટરનો પત્ર સામે આવ્યો છે। એટલે સૌથી મોટો સવાલ છે કે શું આમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, લોકોના પૈસા કચરા પાછળ પાણીની જેમ વાપરવામાં આવે છે તેને લઈને સૌથી મોટો સવાલ ઉત્પન્ન કરી રહ્યો છે। ધ્રુવિસા જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।